નવી ટ્રીક સાથે એકદમ સોફ્ટ મુઠિયા ઢોકળા માટે 200 ગ્રામ અને મીડિયમ સાઇઝના દૂધીના ટુકડાને જાડી ખમણીથી ખમણી લઈએ અને એક મીડિયમ સાઇઝના ગાજરને પણ ખમણી લઈએ. દૂધી અને ગાજરનું આ રીતનું જાડું છીણ તૈયાર થયું છે. 1 કપ જેટલા રફલી કોબીજના પીસને મિક્સર જારમાં પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરીને આ રીતના અધકચરા ક્રશ કરી લઈએ. અડધા કપ જેટલા પોહાને સારી રીતે ધોઈ લઈએ અને તેમાં રહેલું પાણી કાઢી લઈએ. પોહાને લીધે મુઠિયા 100% સોફ્ટ તૈયાર થશે. મિક્સર જારમાં થોડા લીલા મરચા, આદુના ટુકડા, લસણની કળી, જીરું અને કોથમીરમાં પાણી એડ કર્યા વગર ગ્રાઇન્ડ કરીને તેની આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર કરી લઈએ. 1 કપ જેટલા ઘઉંના કરકરા લોટમાં 2 મોટી ચમચી જેટલું તેલનું મોણ એડ કરીને તેલને લોટમાં મિક્સ કરી લઈએ. ઘઉંના કરકરા લોટની જગ્યાએ તમે ઘઉંના લોટમાં થોડો રવો એડ કરીને પણ મુઠિયા ઢોકળા બનાવી શકો છો. અડધા કપ જેટલો ચણાનો લોટ, અડધા કપ જેટલા પલાળેલા પોહા, ખમણેલી દૂધી, ખમણેલું ગાજર, ચોપ કરેલું કોબીજ, અડધા કપ જેટલા ઝીણા સુધારેલા મેથીના પાન, વાટેલી લીલી પેસ્ટ, મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હિંગ, અજમો, ગરમ મસાલા પાવડર, થોડી લીલી વરિયાળી, સફેદ તલ, 4 મોટી ચમચી જેટલું દહીં, બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલી ખાંડ, 1 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને મિક્સ કરીને લોટને બાંધી લઈએ. તૈયાર થયેલા લોટમાંથી થોડું મિક્સર હાથમાં લઈને ઓવલ શેપનું મુઠ્ઠું તૈયાર કરી લઈએ. પહેલેથી ગરમ કરેલા સ્ટીમરમાં મુઠિયા ઢોકળાને રાખીને હાઈ ગેસની ફ્લેમ પર 12 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. મુઠિયા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. તેને છરીની મદદથી કટ કરી લઈએ. મુઠિયાના વઘાર માટે પેનમાં થોડું તેલ, રાઈ, જીરું, સફેદ તલ, લીમડાના પાન અને લીલા મરચાના ટુકડાને સાતરી લઈએ. 2 નંગ જેટલી ડુંગળીની સ્લાઇસ એડ કરીને તેને સાતરી લઈએ અને તેમાં મુઠિયા ઢોકળાના પીસ એડ કરીને તેને વઘાર સાથે મિક્સ કરી લઈએ. ઉપરથી થોડું પાણી સ્પ્રિંકલ કરીને મુઠિયાને ઢાંકીને ધીમા ગેસ પર 5 મિનિટ માટે કૂક કરી લઈએ. પાણીની વરાળ જનરેટ થશે જેનાથી મુઠિયા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ લાગશે. ઢાંકણને ખોલી લઈએ. મુઠિયા તૈયાર થઈ ગયા છે. તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. આપણા ટેસ્ટી મુઠિયા ઢોકળા તૈયાર છે.